મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે, એટલે તમારી સાથે દરરોજ વાત કરે છે. શું તમે આનંદિત છો? આપણે દરેક જગ્યાએ સંઘર્ષ કરીએ છીએ. દુનિયાના જીવનમાં સંઘર્ષ હોય છે, પરંતુ ડરશો નહીં. શું પ્રભુ તમારી સાથે નથી? ના, મને ઘણી સમસ્યાઓ છે, ઘણા સંઘર્ષો છે, હું તે સહન કરી શકતો નથી. શું આવી રીતે કહો છો? નહીં, આ વાતોને તમે સ્પષ્ટપણે જાણી લો. 1 યોહાન 4 અધ્યાય તેની 4 કલમ કહે છે, જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે. જે ઈસુ આપણી અંદર રહે છે ને, જે સમસ્યાથી મહાન છે, બીમારીથી, બધાથી, તે ઈસુ ખ્રિસ્ત મહાન છે. એટલા માટે તમે કેમ ડરી રહ્યા છો? વચન કહે છે જે સંસારમાં રહે છે. સંસારમાં કોણ રહે છે? દુશ્મન, એટલે કે શેતાન. તેનું એક નામ છે, સંસારનો હાકીમ. આવી રીતે નામ છે. ઈસુ પોતે કહે છે કે સંસારનો જે હાકીમ આવે છે. આ કેવી રીતે થઈ શકે છે? આમ આશ્ચર્ય પામો છો? આ દુનિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ બનાવી છે અને તેમના દ્વારા જ આની સૃષ્ટિ કરવામાં આવી છે. તો આ શેતાન દુનિયાનો શાસક કેવી રીતે બની શકે છે? તમે જુઓ, ઈશ્વરે ખૂબ જ સુંદર રીતે દુનિયા બનાવી છે અને માણસના હાથમાં પરમેશ્વરે તે આપી દીધી અને કહ્યું કે જુઓ, મેં આ સંસારને તમારા અને તમારા ફાયદા માટે બનાવ્યું છે. આ દુનિયામાં તમે આનંદ સાથે રહો આપ્યું. ત્યારે કોઈ બીમારી નથી, પરેશાની નથી, કોઈ પણ મુસીબત નથી. એક સારું જીવન પરમેશ્વરે તેમને આપ્યું. પરંતુ શેતાને શું કર્યું? તે પતન પામેલો સ્વર્ગદૂત છે, જે માણસના હાથમાં, એટલે પરમેશ્વરે માણસના હાથમાં જે સૃષ્ટિ આપી, તેના હાથમાંથી શેતાન લેવા માટે તે માણસને પાપમાં પાડીને, પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, દગો કરીને સંસારને પોતાના હાથમાં લઈ લીધું. તે ચોર છે. માણસના હાથમાંથી સંસારને લઈ લીધું અને કહે છે કે આ સંસાર ઉપર મારો જ અધિકાર છે, હું શાસક છું. બીજા લોકોની સંપત્તિ કેવી રીતે બીજા લોકો તે છીનવી લેતા હોય છે, એવી રીતે શેતાન માણસના હાથમાંથી આ દુનિયાને છીનવી લીધી અને કહે છે કે આ દુનિયા એ મારી છે. પરંતુ ફરીથી તે માણસોને આશીર્વાદને આપવા માટે વધસ્તંભ પર ઈસુએ શેતાનને હરાવીને વિજય પામી છે અને આ દુનિયાને, આ જીવન ફરીથી માણસને આપ્યું. આ શેતાન ઉપર પ્રભુએ વિજય પામી છે. એટલા માટે શેતાન આપણા પર વિજય પામતો નથી. ઈસુએ આપણને વિજય આપી છે. એટલે હિંમતથી કહેવાનું છે, હે શેતાન, તું મને ક્યારે હરાવી શકીશ નહીં, કેમ કે ઈસુ જે જીવન છે તે મારી સાથે છે. કેટલી પણ પરેશાની તું લાવશે, કેટલા પણ સંકટ તું લાવશે, તો પણ હું હારીશ નહીં, કેમ કે ઈસુએ મને વિજય આપી છે. એટલા માટે હું તારા ઉપર વિજય પ્રાપ્ત કરું છું. ઈસુ, તમે મારી સાથે છો, તમે મહાન છો. શેતાન તે કશું પણ કરી શકતો નથી. આ વિશ્વાસથી તમે કહી શકશો, ત્યારે વિજય તમને મળશે. આવી રીતે કહેશો ત્યારે શેતાનની દરેક શક્તિ તે દૂર થઈ જશે. તમે વિજય પ્રાપ્ત કરશો. વિશ્વાસથી કહો કે ઈસુ જે મારી સાથે છે તે મહાન છે. શેતાનથી અને દરેક પરેશાનીઓથી, દરેક સંકટથી ઈસુ જે મારી સાથે રહે છે તે ખૂબ જ અદ્ભુત કાર્યો કરે છે. જ્યારે તમે આવું કહેશો, જી હા, જેવી રીતે તમે આ કહેશો, તો ચોક્કસ તમારા જીવનમાં ચમત્કાર થશે. હે પ્રભુ, તમે શેતાન ઉપર વિજય પ્રાપ્ત કર્યું. શેતાનને માથાને પગ નીચે કચડી નાખ્યું છે. આ સંસારના હાકીમ કરતા તમે મહાન છો અને તમે મારી સાથે છો. તમે ખૂબ જ મહાન છો. એટલા માટે કોઈ પણ વાતોથી, શેતાનથી અમે ડરીશું નહીં. જેમણે મને વિજય આપી છે તે ઈસુની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુના નામમાં વિજયને પ્રાપ્ત કરીએ છીએ. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.